હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તમને લોકોને ખબર જ છે કે આજે અમે બધા ફ્રેન્ડ ભેગા થઈને રીંગણાનો ઓળો રોટલોનો પ્રોગ્રામ રાખ્યો છે. તો હવે બસ હું તૈયારી કરું છું. બાકી તો હમણાં બધા આવી જશે ધીમે ધીમે કરી, અને પછી બધા સાથે મળીને પેલું બારબેક્યુમાં બહાર રીંગણા શેકશું. એટલે જેન્ટ્સ વગર તો એ કેવું હું ના કરી શકું, એટલે પેલું વુડ ફાયર કરીને કરશું. પણ હું બધું બાકીનું બધું તૈયારી કરતી હતી. કોરિએન્ડર ને સ્પ્રિંગ ઓનિયન ને એ બધું ચોપ કરી રાખ્યું. ને હવે ગાર્લિક ને ફોલી નાખું, લસણ. પણ અહીં તો લસણ ફોલવામાં બહુ વાર નહીં લાગતી, કેમ કે મને લાગે ચાઇનીઝ લસણ આવે છે અને મોટી મોટી કડી હોય છે, એટલે લસણની ચટણી ને બધું તૈયાર કરી રાખું, છાશ ને બધું. મિશ્રી શું કરે જોઈએ? ચાલ મિશ્રી શું કરસ? હાલા લસણ ફોલાવીશ? નહીં, ફોલવું જ તારે? ના કરવું હોય થાય ને, ખાલી એમ જ કહું. ઘણી વખત તું કહેતી હોય ને કે મને કેમ નથી બોલાવતી. હે આવું હોય તો આવજો. હો હાલો, હું કરી લઉં હવે થોડું ઘણું કામ. હેલો ફ્રેન્ડ્સ, જો હું આવી ગયો છું જોબેથી હવે, અને બધા હમણાં આવશે. આજે અહીંયા છે જમણવાર, એટલે ઓળા રોટલાનો પ્રોગ્રામ છે, એટલે એ મયુરીએ કીધું જ હશે તમને. શું કરત તું અત્યારે? હું લસણ ચટણીનો વઘાર કરું છું. ઓલામાં બેસી તો નાખું. ઓહો, ભડકા જેવી છે. તમને બધું તીખું જ જોઈએ. હા, તીખું હોય તો જ મજા આવે ખાવાની. એમાંય ઠંડી છે ને એટલે મજા આવે. અમારે બધા ગ્રુપમાં છે ને માસ્ટર શેફ છે. પેલા બધા એના હાથનું કંઈક કેવું અમુક અમુક વસ્તુ સ્પેશિયલ હોય કે એના હાથની સરસ થાય. તો એક ગ્રુપમાં છે એ બનાવશે રીંગણાનો ઓળો. એણે કીધું કે હું વઘારીશ. મેં કીધું વાંધો નહીં, અમે તૈયાર કરી દઈશું બધું. એટલે મેં બધું ચોપિંગ ને કરી રાખ્યું, અને લસણ ચટણી છાશ ને એવું બનાવી રાખ્યું. હા, બધા આવે ત્યાં સુધી. તો મારે કાંઈ બનાવવાનું કે છાશ કરી નાખું? કરી નાખો, એ તો આવડે જ તમને. હા, બ્લેન્ડર મારી દો. કેવી રીતના વઘારવાની હોય? કાંઈ નહીં, ઓલું મૂક્યું તેલ ને થોડું જીરું ને હિંગ નાખીને ચટણી, પૂરું થઈ ગયું. બધું રેડી કરી નાખ્યું છે. ગોળ, લસણ ચટણી, ઓનિયન, પાપડ અને મરચાંમાં કટ લગાવી રાખ્યા છે. હવે તેલ મૂકીશ ત્યારે પછી તળીશ. ને બારે જોઈએ શું કરે છે. લાઈટ કરો ને, હજી જ નથી વાંધો. હાલો ઓળો ખાવા. રીંગણા શેકાવા માંડ્યા છે. ઓળો સ્પેશિયાલિસ્ટ છે. હા,
એના હાથનો બધાને બહુ ભાવે એટલે તો રાહ જોતા બાકી બધું ઓલું શું સ્પ્રિંગ ઓનિયન એવું કટ કરીને રાખ્યું. હા ઓલી જોશે સૂકી ડુંગળી નાખશી કે નહીં? એટલે ગ્રીન ઓનિયન, રેડ ઓનિયન. હા આ રેડ ઓનિયન થોડીક જોઈશે, હા તો એ હું કરી નાખું ચોપિંગ ને ટોમેટોસ કરી નાખું. પણ રાઉન્ડ જ ચોપ કરજો. રાઉન્ડ કરજો એટલે ખાવામાં મજા આવશે. ઓ એ તો ખાવાની તો કરી નાખી અલગ. ખાવાની કરશે. ગોળામાં આમ રેસા જેવી આવે ને એવી. ઓકે હાલો. આમાં પાણી આવે ને? ખબર નહીં હોય એમાં છે ઈ હા જો આટલા તો જોયો આપણને એમ લાગે કે આટલા રીંગણા વધુ છે પણ પછી આ ભાઈ લાસ્ટ ટાઈમ મારે ઓછો લેવા જવા પડ્યા હતા. એ નહીં એને આ ઓછું થઈ જાય પણ મમ્મી કે ને બધા હા બહુ થઈ જશે, બહુ થઈ જશે. મેં કીધું રાક્ષસ છે મારી જેવા બધા ખાવા. મેં કીધું આપણા ગ્રુપમાં જેન્ટ્સ વધુ છે ને એટલે જોઈ. મેં કીધું એક વખત જો ભાવી ગયું ને તો મેં કીધું પૂરું થઈ ગયું. મેં હા કીધું પછી ઉપડે આમાં તો એવું છે. પાછું ના બને, આને બનાવવું અઘરું એમ. હાલો બનાવી લ્યો. મિસરીને બેડમિન્ટન રમવું જ તો હું થોડીક વાર હવે મારે બધું તૈયારી થઈ ગઈ, રમી લઉં. તમે આ શેકો ત્યાં રમવું જ ને. હાલો તો ક્યાં રમીશું આ? કોણ આવ્યું? તું કોના ઘરે આવ્યો વિયાન? આયા કોના ઘરે આવ્યો? હે સરખાઈ બોલ. મીશુ ઘરે આવ્યો. ઈશુ ઘરે કે એને પૂછો આપણે શું જમવાનું. શું જમવાના છીએ આપણે? વિયાન શું જમવાનું છે? એ વિયાન શું જમવાનું છે? મિયાન ઓલું નાની રોટલા કેમ કરે? આમ બાપુને બતા કેમ બનાવે? એમ બનાવતા હતા? કેમ બનાવતા હતા? હે? આવો આવ્યા ને જૂના ગીતો આલે છે. અંદર નથી બેસવું? હાલો અહીંયા ઓરડાનું કામ ચાલે છે. આ મરચા ખાવા તમારે? હાલો મરચા શેકવા. હે? એમ નહીં તમારે કેવા મરચા ખાવા? એક બીજા બધા શેકે. જો એક તળેલું ને બીજા બધા શેકેલા છે ને. જેને કોઈ દિવસ પ્રેફરન્સ ન હોય એના આવા પ્રેફરન્સ આવી રહ્યા છે. બોલો એમ નહીં અને હું દર વખત તળેલું મરચું એમ કહું ને કે લાવો ઓલું શાક બનાવીને પહેલાં તળી નાખું તો પોતે એમ કે ના તો શેકેલું ખાવું હોય ને આજે બધાયનું શેકવાની વાત થઈ તો તળેલું ખાવું છે. નદીનો પ્રવાહ ઊંધો ચાલી રહ્યો છે. ઠંડી છે ને. એટલે ઈ ઉપર લઈ લેજો. કોણ? હારી. આ રહ્યો ચીટીઓ પણ કોણ લીએ? જો એક બીજું અહીંયા આ સાઈડ વયું ગયું. ઓલા જારીમાં જ પડી જતા લાગે. આર્યો યો જો નીચે આ સાઈડ નીચે બે પડી ગયા. દેખાઈ ગયું પણ બે પડી ગયા જલ્દી પણ. નહીં લઈ શકવાનું. ઓય મારા ચપ્પલ તેલ વાળા થઈ ગયા. અમારે ઘરે તેલ વાળું થાય. એમાં નહીં આ જવા દો જલ્દી. ઘા કરી દો. બીજું બાળી નાખશો તમે. બળી ગયા. બધાય નાખી નાખીને કાઢી લેવા છે. નથી બળ્યા. હું લઈ આવું પ્લેટ. હા, ના ઈ છે ઠીક, જ ઓલી પ્લેટ તો. હાલો એને હલાવવા નથી હવે એમને મત થઈ જાય. હું તો હજી સોલ્ટ ભરવાની હતી અંદર, ત્યાં તો નકાઈ ગયા બધું. શું થઈ ગયું ઈ? આડા કરો. તારા ઓળામાં નથી. આજે તારો ઓળો નથી ખાતા. ઓળો ખાઈએ છીએ આપણે. ઓલ ગુડ. સમથિંગ ન્યુ ટેસ્ટ આવવો જોઈએ. ચીમની કરો ને કર. ઓળાનો. અને ઊંધો કરી દે ને પણ. તાર નાખવું જોઈએ બધું. પછી કોકો લસણ. સ્પાઈસી કરવાનો જ કે મીડિયમ? હો. ઓલું આદુ જોઈશે હો તમે આદુ. શેફના આસિસ્ટન્ટ તો જોવો અહીંયા 1 2 3 4 ને 5 જણા. ઓહો હો.
એ શેફને હાચવવા પડે ને. આ શેફે છે ને મોડું આટલું સુધારાયું શેફ ભૂલી ગયા હતા કીધું તું મને, પણ હવે હું આ કામ આસિસ્ટન્ટ છે ને એને શું શેફે યાદ ન રાખ્યું ટાઈમે એટલે વઘારમાં પ્રોબ્લેમ આવી શકે છે થોડોક આદુના ટેસ્ટનો માઇનોર બટ વી વિલ ઇગ્નોર ઇટ ડોન્ટ વરી કારણ કે એનો કોઈ meaning નહીં હલાવી નાખજો બાકી તો કાળી પડી છે શું કરે છે નાનો? સાયકલ ચલાવી તર હે? હજી તાર માપની નથી બેટું. આમાં શું લખ? હાલો તાપણું કરવા બહુ ઠંડી છે કે 0 ડિગ્રી વહી ગયું માઇનસ માઇનસ ક્યાં ગયું ચાલે તું માઇનસમાં ચાલે આપણો રોહિત શર્મા છે એડિલેડ નો એને આપણે છોકરી ગોતી છે કે ઇન્ડિયામાં કોઈ સારી છોકરી હોય તો આ કેજો માંગુ નાખવાનું સિંગલ છે કે રેડી ટુ છોકરો સારું કમાય છે ઘરમાં માછલી ઘર છે માછલી ઘરમાં ઘર છે ને ફરિયામ બે નળ છે નળમાં પાણી છે ને એ ખોટો ખારો થાય છે ઈ પછી કા મિશ્રીને કઈ કહેવા ના દે ના ના નહીં નહીં કરે નહીં કરો માં હાલો ભાઈ સ્માય માં મોટું. હા સ્માય. બધા એના છે પણ આપ આઈ જા, આઈ જા, આઈ જા. હું બંનેનો ઉચકી લઈશ તો હશે જો My Kishan. પાપડ જોઈશે હાલો He's my Kishan. આ રહ્યો યોર મિશુ He's my Ada. He's my Ada. વાંધો નહીં. હાલો જમવા ઓળો ને રોટલો પેટનો ખાડો પૂરો કરવા ઓળો છે રોટલો છે તળેલા મરચા શેકેલા મરચા લસણની ચટણી ગોળ ડબ્બાનો ડબ્બાનો નથી કોલ્હાપુરી છે કોલ્હાપુરી આવું છે ઓનિયન ડુંગળી ઓનિયન લ્યો પંજાબી પાપડ તમારે ઘી રહી ગયું કુશલભાઈ. ઘી નાખો ઘી નાખો આંટીએ રોટલા બનાવ્યા બાકી અમને તો આવડે નહીં હોય અમે પાટલામાં કરીએ માણસો દેખાય બગડી બેટા બગડી નાનું ના આપો Mian. Tuiti gyu. માં નકરી નહીં Okay. અમને કરે ઓલા મને શું કરસ Mian. તારે આખું બોલવાનું બરોબર દો મછલી આપણે વિયાન વાળી ગેમ રમીએ. ચાલ બેસી જા. અહીં બેસી જા તારો ટર્ન આવ્યો. વિયાન. એ નથી રમવું આપણે રમી નથી રમતો હાલો ઈ રમશે. બેસી જા અહીંયા. તો બેસી ને અમને લ્યા હાલો. શરમાઈ નું જાય ચલો બધા એક સાથે ઓકે. દો મછલી. પાણી ને થઈ હાલો દો મછલી મને તો કેમ યાર અલા મિયાન તું બી પ્લે કર પ્લીઝ નાનાની ગેમ છે પ્લે કર મિયાન હાલે જા કર ચકલી ઉડે રમવું ચલો ચકલી રમી હાલો હાલો એમાં જો હું એમ બોલીશ એક મછલી તારે એમ કે ઓલો એમ કહેશે છપાક પછી દો પછી દો થી ચાલુ કરવાનું દો મછલી બધું બે વાર બોલવાનું
दो मछली पानी में गई छपाक પછી 3 મછલી તો 3 વાર રિપીટ કરવાની બધી વસ્તુ 3 જણા એથી વધારે કે ઓછું થશે એટલે આઉટ. હા હાલો કોણ ચાલુ छपाक પાણી પે ગઈ દો મછલી. दो मछली पानी में गई છપાક. અચ્છા બોલો એ રમતો. 3 મછલી. छपाक पानी में गई पानी में गई છપાક. छपाक 4 મછલી. 4 मछली 4 मछली 5 मछली પાણી મેં ગઈ. પાણી મે ગઈ 6 मछली છપાક. छपाक ચાલો આમ ચાલુ કરવાનું કરો. एक मछली છપાક. Thank you.